નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન કરીશું. ધોરણ 6 અને વિષય છે ગણિત પ્રકાશ, જેમાં જે સ્વાધ્યાય પોથીના અંતમાં જે મૂલ્યાંકન પ્રશ્નપત્ર આપેલું છે આપણે તેનું સોલ્યુશન કરીશું. દરેક ખાલી જગ્યા ખરા ખોટાઓ વિકલ્પોને સારી રીતે સમજીશું, દાખલાઓ ગણીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અવશ્ય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો અહીંયા પહેલો છે કે નીચેના દરેક પ્રશ્ન જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? તો મિત્રો અષ્ટ એટલે 8, એટલે અહીંયા અષ્ટકોણની કેટલી બાજુઓ હોય છે? 8 બાજુઓ હોય છે. સંખ્યા 1 થી શરૂ કરી તેમાં 2 ઉમેરતા જતા સંખ્યાનો કયો ક્રમ બને છે? 1 થી શરૂ કર્યું મિત્રો, અહીંયા આપણે 2 ઉમેરીએ તો 1 ને 2 કેટલા થશે? 3. 3માં ફરીથી 2 ઉમેરીશું એટલે આપણને 5 મળશે. 5માં ફરીથી આપણે 2 ઉમેરીશું એટલે 7 મળશે. એટલે કે અહીંયા જે સંખ્યાઓ મળે છે આપણને 3, 5, 7 આ બધી એકી સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ હોય છે? એકી સંખ્યા હોય છે. એટલે કે અહીંયા 1 થી શરૂઆત કરી છે અને તેમાં શું કરવાનું છે? આપણે 2 ઉમેરવાના છે. એટલે 1માં 2 એ રીતે ઉમેરા જશે. 1માં 2 ઉમેરો 3 થાય, 3માં 2 ઉમેરો એટલે 5 થાય, 5માં 2 ઉમેરીશું એટલે 7 થશે, 7માં 2 ઉમેરીશું એટલે 9 થશે. એટલે કે મૂળ એકી સંખ્યાઓ આપણને મળશે. ખાલી જગ્યાએ એક ખૂણો એલિમેન્ટનું ઉદ્ગમ બિંદુ એટલે કે શિરોબિંદુ છે. તો અહીંયા ત્રીજા પ્રશ્નની વાત કરીએ તો અહીંયા એમ છે, શું છે? એનું ઉદ્ગમ બિંદુ છે. એટલે અહીંયા એમ આવશે. જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધુ અને 360 અંશ કરતાં ઓછું હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો મિત્રો અહીંયા જે ખૂણાનું માપ 180 અંશ કરતાં વધુ, 180 અંશ વાળો જે ખૂણો છે, અહીંયા જે કાટકોણ છે 90 અંશનો છે. જે ગુરુકોણ છે અહીંયા 90 અંશથી મોટો અને 180 અંશ કરતાં નાનો એ ગુરુકોણ હશે. સરળ કોણ 180 અંશનો હશે. તો અહીંયા ચોથા નંબરમાં જે પ્રતિબિંબ કોણ છે એ 181 થી 359 અંશનો હશે. તો અહીંયા જવાબ આવશે ડી, એટલે કે પ્રતિબિંબ કોણ આવશે. નીચેનામાંથી પેલિન્ડ્રોમ સમય કયો છે? તો પેલિન્ડ્રોમ સમય એટલે કે અહીંયા આગળથી વાંચો તો 4 ને 40 વંચાય છે, પાછળથી વાંચો તો એ 4 ને 40 જ વંચાય છે. એટલે કે અહીંયા પેલિન્ડ્રોમ સમય કયો છે? તો અહીંયા 4 ને 40. એટલા માટે કે આગળથી વાંચતા અને પાછળથી વાંચતા એક સરખું જ વંચાય છે. અહીંયા છઠ્ઠા નંબરમાં છે કે મોટામાં મોટી 2 અંકની સંખ્યા અને નાનામાં નાની 3 અંકની સંખ્યાનો સરવાળો શું છે? મોટામાં મોટી 2 અંકની સંખ્યા, તો મોટામાં મોટી 2 અંકની સંખ્યા કઈ આવશે? 99 આવશે. મોટામાં મોટી 2 અંકની સંખ્યા. નાનામાં નાની 3 અંકની સંખ્યા, તો નાનામાં નાની 3 અંકની સંખ્યા આવશે 100. આ બંનેનો સરવાળો કરશો એટલે આપણને કેટલા મળશે? 199 મળે છે. એટલે અહીંયા છઠ્ઠા નંબરમાં જવાબ આવશે બી. એ ખાલી જગ્યા સંખ્યા દર્શાવી છે. તો અહીંયા 5 ને 5 10, 10 ને 3 થશે 13. એટલે કે અહીંયા 13 દર્શાવે છે. એટલે કે અહીંયા જવાબ આવશે 7માં સી. પછી 8 નંબરની વાત કરીએ તો ખાલી જગ્યાનો હેતુ માહિતીને આકર્ષક રીતે વધુ સ્પષ્ટ અને ઝડપથી રજૂ કરવાનો છે. અહીંયા 8મા નંબરની વાત કરીએ તો ઇન્ફોગ્રાફિક આવશે. અહીંયા આકર્ષક, વધુ સ્પષ્ટ અને ઝડપથી રજૂ કરવાની જે આધુનિક પદ્ધતિ છે તે ઇન્ફોગ્રાફિક છે. તો અહીંયા જવાબ આવશે એ. હવે આપણે બ જોઈએ તો બ માં ખરા ખોટા આપેલા છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો સંખ્યા ક્રમ 8, 27, 64 એ પૂર્ણ વર્ગના ઉદાહરણો છે. તો મિત્રો અહીંયા આ વિધાન કેવું છે? ખોટું છે. કેમ કે અહીંયા 1 1 એટલે 1 એટલે 1 ની 3 ઘાત એટલે 1 થશે. 2 દુ 4, 4 દુ 8 એટલે 2 ની 3 ઘાત એટલે 8 થાય છે. 3 તરી 9 તરી 27 એટલે 3 ની 3 ઘાત બરાબર 27 થાય છે. અને ચોકો ચોકો હોળ ચોક 64 થાય છે. એટલે કે આ જે સંખ્યાઓ છે પૂર્ણ ઘન સંખ્યાઓ છે. એટલે પહેલું વિધાન ખોટું છે. પ્રથમ 6 એકી સંખ્યાઓનો સરવાળો 30 છે. તો બીજા નંબરનું પણ વિધાન કેવું છે? અહીંયા ખોટું છે. તો કેવી રીતે? પ્રથમ 6 એકી સંખ્યાઓ તો 1, 3, 5, 7, 9 અને 11. 1, 2, 3, 4, 5, 6 પ્રથમ 6 એકી સંખ્યાઓ. તો 1, 2, 3, 4, 5, 6 તો 11 ને 9 થશે 20 ને 7 27 ને 3 થશે 30, 30 ને 1 35, 35 ને 1 થશે 36. તો એ 36 સરવાળો થાય છે. 11 ને 9 27, 28 29, 30, 35 ને 1 36 થાય. અહીંયા 30 લખેલું વિધાન ખોટું છે. 200 અંશ એ પ્રતિબિંબનું માપ કહેવાય. 200 અંશ એ પ્રતિબિંબનું માપ કહેવાય.
તો હા મિત્રો, જે પ્રતિબિંબ કોણ છે હાલ જ અહીંયા આપણે ખાલી જગ્યામાં જોયું હતું કે પ્રતિબિંબ કોણ એ 180 અંશ કરતાં મોટો હોય, એટલે 181 અંશથી 359 અંશ સુધીના બધા માપ આમાં આવે, એટલે કે 200 અંશ એ પ્રતિબિંબ કોણનું માપ કહેવાય છે. આ વિધાન કેવું છે? ખરું છે. સંખ્યા 186ના અંકોનો સરવાળો 15 છે, તો 6 ને 8 14 ને 15. તો ચોથા નંબરનું પણ વિધાન કેવું છે? ખરું છે, કેમ કે 1 + 8 + 6, 6 ને 1 7 થશે, 7 ને 8 થશે 15, એટલે કે આ વિધાન ખરું છે. 9998 એ મોટામાં મોટી 4 અંકની બેકી સંખ્યા છે. તો મોટામાં મોટી 4 અંકની બેકી સંખ્યા આ પણ ખરું છે, કેમ કે 98 પછી 99 નહીં આવે, એટલે 9999 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ આવશે? 9999. એના કરતાં હવે નાની દેખીએ તો 9998 એ બેકી સંખ્યા છે, એટલે એ જ આવશે. એટલે વિધાન ખરું છે. લંબા લેખમાં જો y અક્ષ પરનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 20 કિલોગ્રામ હોય, તો 70 કિલોગ્રામ દર્શાવતા સ્તંભની ઊંચાઈ 3.5 સેન્ટીમીટર થશે. તો આ પણ ખરું છે, કેમ કે 20 તરી 60, 20 તરી 60, એટલે કે અહીંયા 3 આવશે, 3 સેન્ટીમીટર. અને બીજા છે 10 કિલોગ્રામ. 10 કિલોગ્રામ માટે કેટલું આવશે? અડધો સેન્ટીમીટર આવે. અહીંયા 10 એટલે કે અડધો સેન્ટીમીટર, એટલે 0.5 સેન્ટીમીટર એ, અને આ 3 સેન્ટીમીટર એટલે 3.5 સેન્ટીમીટર, એટલે કે વિધાન કેવું છે? ખરું છે. લંબા લેખમાં બે ક્રમિક સ્તંભો વચ્ચેનું અંતર સમાન ન પણ હોય, ખોટું છે તદ્દન. ન પણ હોય એવી વાત જ નહીં. અહીંયા બે ક્રમિક સ્તંભો વચ્ચેનું અંતર કેવું હોય છે? સરખું જ હોય છે. તમે દરેકે લંબા લેખ દોરેલા જ છે, તો તમને ખબર જ છે કે અહીંયા માપ કેવું હોય છે? સરખું જ હોય છે. 9 એ 39નો અવયવ છે, તો 39ના આપણે અવયવ પાડીએ તો 39 એકા 39, પછી 13 તરી 39. તો અહીંયા જે 9 છે એ એના અવયવમાં આવતો નથી, તો આ વિધાન કેવું છે? ખોટું છે. હવે પ્રશ્ન 2 નો જડકા જોડવાના છે, તો અહીંયા 210 અંશ. તો 210 અંશ શેમાં હશે મિત્રો? પ્રતિબિંબ કોણમાં હશે. તો અહીંયા પ્રતિબિંબ કોણ આવશે? 180 અંશ. 180 અંશનો જે ફિક્સ કોણ હોય છે શું હોય છે? સરળ કોણ હશે. 90 અંશ હશે એ કાટકોણ હશે. 22 અંશ 90 અંશ કરતાં બધા જે નાના ખૂણા હોય છે એને શું કહેવાય છે? લઘુ કોણ કહેવાય છે. અને 90 અંશ કરતાં મોટા જે ખૂણા હોય છે તે ગુરુ કોણ છે. તો ફરીથી સમજી લઈએ. તો 0 અંશથી 89 અંશ. તો 0 અંશથી 89 અંશ તે બધા લઘુ કોણમાં આવે છે. 90 અંશનો જે ખૂણો છે એને આપણે કાટકોણ કહીએ છીએ, કાટકોણ. પછી 91 અંશથી 179 અંશ સુધીના આ બધા ગુરુ કોણ આવશે. પછી 180 અંશનો જે ખૂણો છે એને આપણે સરળ કોણ કહીએ છીએ, સરળ કોણ. પછી 181 થી 379 અંશ સુધીના બધા જે ખૂણા આવે છે એ પ્રતિબિંબ કોણ આવશે, પ્રતિબિંબ કોણ. અને જે 380 અંશનો ખૂણો છે એને પૂર્ણ કોણ કહીશું, પૂર્ણ કોણ. તો મિત્રો આ રીતે બધા ખૂણાઓ છે. નીચે આપેલ સંખ્યાઓ શ્રેણીમાં આવતો પછીનો આકાર દોરો. તો અહીંયા 1 છે, અહીંયા 3 છે, અહીંયા 4 નહીં, અહીંયા 3 ને પછી 5 છે, અહીંયા 1 2 3 4 5 6 અને 7 છે, એટલે કે એકી સંખ્યા છે. 1 3 5 7, તો અહીંયા 9 આવશે. 1 2 3 4 5 6 7 8 અને 9. હવે અહીંયા કેટલા છે? 5 છે. અહીંયા 7 હતા 5, એટલે અહીંયા ઘટીએ. અહીંયા 1 2 2 4 2 6 અને 7 હતા. 1 2 3 4 5 6 7, તો અહીંયા કેટલા છે? 5. તો અહીંયા 9 છે, તો અહીંયા કેટલા આવશે? હવે 7 આવશે. તો 1 2 3 4 5 6 અને 7. એ થોડા આડાવડા લખાઈ ગયા છે. 7 ઉપર આવશે 5. 1 2 3 4 અને 5. 5 ઉપર આવશે 3 ઉપર આવશે 1. તો ટોટલ કેટલા થશે? 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 અને 25.
તો અહીંયા 25 થશે. એવી રીતે અહીંયા 2 છે, 2 ના 4 થયા, 4 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 1 2 3 4 5 6 7 8. તો અહીંયા મિત્રો કેટલા થશે? હવે 8 છે તો એમાં કેટલા થશે? 10 થશે. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો અહીંયા એક ત્રિકોણ હમો છે, એક ત્રિકોણ કેવો છે? ઊંધો. પાછો એક ત્રિકોણ હમો, એક ત્રિકોણ કેવો આવે છે? ઊંધો. એટલે 4 થઈ ગયા. પાછો એક હમો આવશે, એક ઊંધો ત્રિકોણ આવશે. પાછો એક હમો ત્રિકોણ આવશે, એક ઊંધો ત્રિકોણ આવશે. પાછો એક હમો ત્રિકોણ આવશે, એક ઊંધો ત્રિકોણ આવશે. તો 1 2 3 4 5 6 7 8 9 10. તો હવે પછી જે હશે આવી આકૃતિ હશે. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા 1 2 3 4 ને 5 હતા. તો અહીંયા 1 2 3 4 થઈ ગયા. હવે અહીંયા 3 થઈ ગયા, અહીંયા 2 થઈ ગયા. તો હવે અહીંયા 1 થઈ જશે અને નીચેનું કોઈ ઘટતું નથી. 4 ના 4 જ રહેશે બોક્સ. એટલે આપણે નીચેના 4 બોક્સ બતાડીએ. 1 2 3 અને 4. હવે અહીંયા 2 છે તો અહીંયા બોક્સ કેટલા થઈ જશે? 1 1 થઈ જશે. 1 1 ઘટે છે. તો આ રીતે આકૃતિ બનશે. અહીંયા છે 1, અહીંયા 1, અહીંયા 1, અહીંયા 1. તો આપણે વચ્ચે વચ્ચે એક દોરીશું. અહીંયા 1 નો વધારો છે, અહીંયા 2 વધ્યા, અહીંયા 3 વધ્યા. તો અહીંયા મિત્રો વચ્ચે 4, 1 2 3 અને 4. એવી જ રીતે અહીંયા પણ 1 2 3 અને 4. અહીંયા તમને જાણ ખાતર અહીંયા ઘાટું કરેલું છે. અહીંયા 1 2 3 અને 4, 1 2 3 અને 4. અહીંયા 3 વધારો થયો છે, અહીંયા 2 નો વધારો હતો, અહીંયા 1 નો વધારો છે. તો અહીંયા કેટલાનો વધારો થશે? 4 નો. હવે એના પછીનો પ્રશ્ન એટલે કે ટોટલ કેટલા થઈ જશે? અહીંયા ટોટલ થશે 4 દુ 8, 4 તરી 12, ચોગુ ચોગુ 16 ને 17. નીચે આપેલ સંખ્યા શ્રેણીમાં પછીની 3 સંખ્યાઓ લખો. તો 6, પછી 15, પછી 28, પછી 45, પછી 66. તો અહીંયા જે શ્રેણી આપેલી છે, ષટકોણીય સંખ્યાઓની શ્રેણી આપેલી છે 1 6 15 28 45 અને 66. તો એ H1 H2 H3 H4 H5 H6 H7 H8 અને H9. એટલે H7 8 અને 9 મો પદ આપણે શોધવાનું છે. સૂત્ર છે એનું n કૌંસમાં 2n-1. તો હવે મિત્રો અહીંયા જે n છે એની જગ્યાએ આપણે 7 લખીએ અને પહેલા નંબરની ખાલી જગ્યાનો જવાબ મેળવીએ. તો n 2n-1. હવે અહીંયા 7 લખીએ તો એ 2 7 - 1. અહીંયા 7 2 સીધું થશે 14. 14 માંથી 1 નીકળી જશે એટલે વચ્ચે 13 અને 13 સીધું થશે 91. એટલે કે અહીંયા જે પહેલા નંબરનો જવાબ છે 91 આવશે. એવી જ રીતે આપણે 8મું પદ શોધીએ અહીંયા. તો n 2n-1. n ની જગ્યાએ આપણે કેટલા લખવાના છે? 8. તો 8 2 પછી અહીંયા 8 - 1. તો અહીંયા 8 2 8 થશે 16. 16 માંથી 1 નીકળી જશે એટલે વચ્ચે 15. એટલે કે 15 ને આપણે 8 ગુણીશું એટલે 15 8 થશે 120. એટલે અહીંયા 120 જવાબ આવશે. એવી રીતે ત્રીજું પદ જે આપણે શોધવાનું છે એ પણ શોધી લઈએ. તો અહીંયા n બરાબર આપણે 9 લેવાના છે. તો 9 કૌંસમાં 2 અહીંયા 9 આવશે -1. અહીં આવશે 9 2 9 થશે 18. 18 માંથી 1 નીકળી જશે એટલે વચ્ચે 17. 17 9 થશે 153. એટલે અહીંયા જવાબ આવશે 153. તો ષટકોણીય સંખ્યાઓની શ્રેણી હતી, એમાં આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ n કૌંસમાં 2n-1.